शरण मुझको लीजिए। मंगलानां च सर्वेषां परमं वै मंगलम् 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 परमं वै मंगलम्।
बटुक भैरवाय नमः 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 बटुक भैरवाय नमः
સુંદર આ દેહ રામા સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. સુંદર આ દેહ રામા સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. હૃદયના આંગણે આપ પધારો, પાપ ખપાવી મનની શોભા વધારો. હૃદયના આંગણે આપ પધારો, દુખિયાના વેલી પ્રભુવર આપ સહારો. ટાળવાને આવો યાતના, આજ હવે છે યાચના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. આવજો મન મંદિરે, મન મંદિરે, આવજો. આવજો મન મંદિરે, મન મંદિરે, આવજો. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. પાળવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો. કે પ્રભુ તુજને કરું વાલ રે, તારો બાળ કરે લાડ રે. કે પ્રભુ તુજને કરું વાલ રે,
જોઈ કેવી તે હરખાય, આખલડિયા તુજને જોઈ બેની બેની થાય. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો. ઓરે દાદા તારી ગોદે મીઠી નીંદર પોડો, તારા ઘોડે રમવા ચાહે બાળ બન્યું ગેલું. નેહમાં તારા મેઘ છવાયા વાદળ બની વરસું, સ્મિતને તારા જોયા કરું કેવું કામણ ગારું. કે તારા મુખનો મગમગાટ રે જાણે રૂપ રૂપ અંબાર રે, કે પ્રભુ તુજને કરું વહાલ રે, તારો બાળ કરે લાડ રે. રૂપ તારું જોઈ જોઈ કેવી તે હરખાય, આખલડિયા તુજને જોઈ બેની બેની થાય. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો. ઓરે વાલા પ્યારી પ્યારી આંખો તારી કેવી મીઠી લાગે, લૂછે મારા આંસુને તે હળવે હળવે હાથે. વાલમ મારો પ્રીતમ પ્યારો પ્રીતમ તું બિંજવને, લાગે તું સોહામણો હું જોયા કરું તને. કે પ્રભુ આવો મારી પાસ રે, તારા નામે ચાલે શ્વાસ રે. કે પ્રભુ આવો મારી પાસ રે, મારું દલડું ધડકે આજ રે. ઓરે દાદા જોઈ તારી વાટ મેં દિન રાત, નિરખી તારા નયણ આવી સુંદર પ્રભાત. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો, દ્વારે આવું વહેલો. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો, દ્વારે આવું વહેલો. મારા પ્રભુજી તને મળવાને દ્વારે આવું વહેલો, દ્વારે આવું વહેલો.
મીઠી સુખડી ખૂબ નાખ્યા ગોળ ઘી મીઠી મીઠી સુખડી ખૂબ નાખ્યા ગોળ ઘી મીઠી મીઠી સુખડી ખૂબ નાખ્યા ગોળ ઘી મીઠી મીઠી સુખડી ખૂબ નાખ્યા ગોળ ઘી જમવા પધારો બટુક દેવ આવજો 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 જમવાને આવજો 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 જમવાને આવજો બટુક ભૈરવ દેવ આવજો બટુક ભૈરવ દેવ આવજો 2 મિનિટ પકડજો આ 2 દિવસના મહોત્સવ દરમિયાન જે દાતા પરિવારોએ ઉત્કૃષ્ટ ભાવે લાભ લીધા એ તમામ દાતા પરિવારોની દિનબંધુ ફાઉન્ડેશન ટ્રસ્ટ માનવ મંદિર પરિવાર એમની ઉત્કૃષ્ટ ભાવનાની ભૂરી અનુમોદના કરતા સર્વેને કોટી કોટી ધન્યવાદ પાઠવે છે અને ખૂબ ઉત્સાહ ઉલ્લાસભેર ભાવ લીધો. તમને સર્વેને કોટી કોટી ધન્યવાદ. ગુરુદેવ તમને આશીર્વાદ આપશે મોટા માંગણી સાથે અને ફરીને આ માનવ મંદિરના પ્રાંગણમાં થતા દરેક અનુષ્ઠાનોમાં આવા જ ઉત્સાહ અને ઉલ્લાસભેર ભાગ લેતા રહેજો. અત્યારે જે આરતીને મંગલ દીવો થયો એ મોટી છઠનો નકરાથી લાભ લીધા સાધર્મિક આપણા દાતા પરિવારે લાભ લીધો. પણ આજે મોટી છઠ છે, ચતુર્વિધ સંઘ છે, મનોનીત આચાર્ય ભગવાનની મિશ્રા છે. છઠના દિવસે જે સાંજે આરતી થશે આજે પહેલી એનો ચડાવો મંગલ આરતી ને મંગલ દીવાનો અત્યારે આપણે એને ન્યાય આપી છે. સમય સવાર સાંજના અત્યારે 6:15 વાગે બરોબર 6:15 વાગે આ 2 કલાકની વાર છે. આજે બધો જ કાર્યક્રમ સમયસર પૂરો થઈ ગયો છે. બધા જ કાર્યક્રમને સરસ મજાનો ન્યાય મળ્યો છે. એ બદલ આપ સર્વેને કોટી કોટી ધન્યવાદ. સૌથી પહેલા આજની સાંજની મોટી છઠની મંગલ આરતીનો ચડાવો 5100 રૂપિયા 11,000 રૂપિયા 11,000 રૂપિયા એકવાર. આજના મોટી છઠના દિવસે આપણે આખો બંને દિવસનો કાર્યક્રમ જોયો તો ઉત્કૃષ્ટ ભાવે સાંજની આજની પહેલી આરતીનો લાભ લેવાનો બહુમૂલ્ય ઉત્કૃષ્ટ લાભ 11,000 રૂપિયા આરતીનો ચડાવો 11,000 રૂપિયા એકવાર 11,500 રૂપિયા એકવાર 12,000 રૂપિયા એકવાર 12,000 રૂપિયા એકવાર 12,500 એકવાર. ઝડપથી થોડો 1,000 નો તો વધારો રાખો મારા ભાઈ. 13,000 એકવાર પાછળથી છે. 13,000 રૂપિયા એકવાર 13,500 એકવાર 15,500 એકવાર 15,500 એકવાર 15,500 એકવાર આગળથી 15,500 એકવાર 15,500 બે વાર 15,500 અઢી વાર. ચાલો ઝડપથી ઉત્કૃષ્ટ ભાવ રાખજો. આપણે આદેશ તરફ આગળ વધીએ. 15,500 આરતીનો ચડાવો 15,500 એકવાર બે વાર અઢી વાર પોણા 3 વાર 16,000 એકવાર 17,000 એકવાર 17,000 એકવાર 17,000 રૂપિયા એકવાર. અહીંયા હમણાં ગુરુદેવનું મોટું માંગણી થાય ત્યારબાદ નીચે મંડપની અંદર 19મી સાલગીરાનો અહીંયા અત્યારે આપણે બધું અભિમંત્રિત મંત્ર આપણે જે ઘાટો બનાવીએ છીએ એ હવન અને દોરા ત્યાંથી આપવામાં 17,000 એકવાર 17,000 બે વાર 18,000 એકવાર. અવાજ આવે નીચેથી ઉપરથી ક્યાંથી આવે 18,000 એકવાર 19,000 એકવાર 19,000 એકવાર 19,000 એકવાર 19,000 બે વાર 19,000 બે વાર. આજે બેટ ચડાવવા છે મંગલ આરતી ને મંગલ દીવો. આજના અવસર બેટ છે. ચિંત્રાભાઈ રાસ્તો બોલે છે
20,000 20,000 એક વાર 20,000 એક વાર 20,000 એક વાર 21,000 એક વાર 21,000 એક વાર ઝડપથી ચડતા ઉત્કૃષ્ટ ભાવ રાખો 22,222 એક વાર 22,222 એક વાર 25,525 એક વાર 25,525 એક વાર સરસ સરસ 25,525 એક વાર 26,626 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 બે વાર આજના દિવસે ઉત્કૃષ્ટ મોટો દિવસ અહીંયા પ્રત્યક્ષ ગુરુ ભગવંતની હાજરી 26,626 એક વાર આદેશ તરફ આગળ વધીએ છીએ 27,626 એક વાર 27,727 એક વાર ઝડપથી 27,727 બે વાર પોણા 3 વાર આદેશ અપાય છે 27,727 મંગલ આરતીનો લાભ 27,727 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર 27,727 3 વાર બોલતી અક્ષરાજ દેવ લાભાર્થીનું નામ લખજો કોશીબેન કાળીદાસ નામ પીછાવાળા પરિવારે ઉત્કૃષ્ટ ભાવે લાભ લીધો છે ભાવથી અનુમોદન લખને સરખું નામ આજના મોટા દિવસે દિવાળી 5100 રૂપિયા 5400 રૂપિયા 5400 રૂપિયા 11,000 રૂપિયા ક્યાંથી હા 11,000 રૂપિયા એક વાર મંગલ કરનાર મંગલ દેવો ગુરુદેવ ફરમાવી રહ્યા છે આજનો એક જ ચડાવો બાકી અને ઉત્કૃષ્ટ લાભ 11,000 રૂપિયા પાછળથી છે 11,000 રૂપિયા એક વાર 12,212 એક વાર 12,212 એક વાર 12,212 એક વાર 12,212 બે વાર 12,212 બે વાર બેનો અવાજ નહીં કરો મને એમ લાગે ફાડો બોલો છો 12,212 બે વાર મંગલ દીવાનો લાભ ઉત્કૃષ્ટ આજનો અંતિમ ચડાવ 12,212 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર પોણા 13,000 રૂપિયા પાછળથી છે 13,500 15,000 રૂપિયા પાછળથી 15,000 રૂપિયા એક વાર 15,500 ગામ કયું તમારું 16,000 રૂપિયા એક વાર 16,000 એક વાર પાછળથી છે 16,000 એક વાર વાંધો નહીં ભાઈ મારે તો મહેનત જ કરવાની છે તમે જેટલું બોલશો એટલી અનુમોદના છે ભાઈ 16,000 કેટલા 16,000 પાછળ 16,000 એક વાર 16,000 બે વાર 16,000 અઢી વાર ક્યાં ગયા બધું એમ 500 ચાલશે ભાઈ ચાલો એક વાર બે વાર પોણા 3 વાર 16,000 છે ને 16,000 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર પાછળથી આદેશ આપીએ છીએ 16,000 એક વાર બે વાર અઢી વાર પોણા 3 16,000 રૂપિયા 3 વાર બોલતી અક્ષરાજ ભૈરવ દેવ કી ભવરલાલ વીરાજી કાકરિયા પરિવારે ઉત્કૃષ્ટ ભાવે લાભ લીધેલ છે અનુમોદન ગામ ભતરાવા મંગલ આરતી અહીંયા પધારે તે પહેલા ગઈકાલે જે આપણે બટુક વિશ્વ મહાપૂજનનો લાભ લીધો એમાં બે પરિવાર મુખ્ય યજમાન બનેલા તેમાં એક મીનાબેન પ્રકાશભાઈ ચોટલિયા પરિવાર સુરત અમરોલી એમનું બહુમાન બાકી છે પ્રકાશભાઈ આવ્યા છે અહીંયા પધારો અને એમનું બહુમાન અર્પણ કરજો
ખુશાલી નિમિત્તે મુકુલ ભુજવાલા તરફથી ચાંદીનો છત્ર યક્ષરાજ પારેખ મોહનલાલ ધનજી ભુજવાલા પરિવાર તરફથી ચાંદીનો છત્ર યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે. રિંકલ કવર ગડાના ચાંદીનો ગોળિયો પારણું યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે. બટુકલાલ વોરા ભુજવાલા સમર્પિત કરવામાં આવે છે. ભાઈ કલાલની ભાવના ચાંદીનો છત્ર યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવના ચરણોમાં કરવામાં આવે છે. યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવની સવારી છે. સવારી એટલે તમે જેમાં ટુ વ્હીલર ફોર વ્હીલર કે ગાડીમાં કે પ્લેનમાં કે ફરફરને તેમાં મતલબ બટુક ભૈરવ દેવ શ્વાન સવારી ઉપર ચાલે છે. એટલે શ્વાન અહીંયા અમારે માનવ મંદિર સંકુલમાં શ્વાન એટલા સરસ ને અલમસ્ત હોય. બટુક ભૈરવ વાહન છે અને એ ખુશ હોય તો બટુક ભૈરવ ખુશ હોય અને બટુક ભૈરવ ખુશ હોય તો બધા જ ખુશ હોય. તો એવો આ એક ચાંદીનો શ્વાન એ યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવના વર્ષા રાજે છેડા વાંકીવાલા આ ચાંદીનો શ્વાન યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવને સમર્પિત કરવામાં આવે છે. હમણાં થોડાક સમય પહેલા બનાસકાંઠામાં પાવડાસણ નિવાસી હાલ ધાનેરા વિનાયકની દીક્ષા થઈ એ નિમિત્તે 21,000 રૂપિયા પવનબેન મીઠાલાલ વિનાયકિયા તરફથી માનવ મંદિર જીવદયા ખાતે અર્પણ કરવામાં ધર્મબંધુ છે. એવા આજની દિવસની આપણી જે અહીંયા કાર્યક્રમ હતો એનો ઉત્સર્જન કર્યું છે એવા મારા ધર્મબંધુ જયેશભાઈ જેમણે માનવ મંદિર ખાતે આમ તો સમર્પિત જ કહેવાય અને જ્યારે જ્યારે નાના કે મોટા પ્રસંગ હોય એને બોલાવી એટલે હાજર જ થાય એવા જયેશભાઈનું ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી બહુમાન કરવામાં આવે છે. बोलो बिरादर जोर से जय राम जयती शासनम. बोलो बिरादर जोर से जय राम जयती शासनम. ભૈરવ દેવની 19મી સાલગીરા માસોદ મોટી શુક્રવંતી છઠ આજે આપણે સૌ ખૂબ આનંદથી ઉલ્લાસથી ભાવનાથી ભક્તિથી શ્રદ્ધાથી આજે આ પ્રસંગે દૂર દૂરથી મુંબઈથી હૈદરાબાદથી પુનાથી અમદાવાદથી સુરતથી અને કચ્છથી બનાસકાંઠાથી ગામો ગામથી સવિશેષ ભાવિક ભક્તો બટુક ભૈરવ દેવની શ્રદ્ધાથી એમની ભાવને અહીં આવ્યા છે કે ભાવિક ભક્તો પ્રત્યે હું હૃદયપૂર્વક જૈન અને અજૈન જૈન તો ઘણા બધા છે એટલા જ અહીંયા ઉપસ્થિત હોય છે એ બધાનો ખૂબ ખૂબ હું હૃદયથી આભાર માની અને મારા ગુરુદેવ વતીથી શ્રી બટુક ભૈરવ દેવ વતીથી અને હું મારા વતીથી અમારા બધા સંત સતીજીઓ વતીથી મંગલમય ભાવના ભાવું છું. અંતકરણપૂર્વક એવી પ્રાર્થના કરું છું કે તમારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્યની ખૂબ ખૂબ વૃદ્ધિ થાય. દરેકના તન મન તંદુરસ્ત રહે. જીવનની અંદર દરેક કાર્યો નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય. તમારી દરેક મનોકામના
ઈચ્છિત પરિપૂર્ણ થાય એવા મંગલમય આશીર્વાદ આજના દિવસે દૂર દૂરથી ખેંચીને આવ્યા છે એમાં ખાસ હું એક નોંધ લઈને કહું છું કે મારા બનાસકાંઠાના જે ગુરુ ભક્તો છે એ ખરેખર ખૂબ શ્રદ્ધાવંત છે. અત્યારે લગભગ મોટા નાના લાભ આ પરિવારે જ બનાસકાંઠા લઈ રહ્યા છે. જો કે કચ્છ, વાગડ અને અન્ય સમાજના, ઠક્કર સમાજના કે અન્ય સમાજના ભાવિકો, પટેલ સમાજ સહિત ઘણા બધા ભાવિકો લાભ લઈ રહ્યા છે. એ બધાના અંતકરણપૂર્વક હું એમના પ્રત્યે ખૂબ લાગણીપૂર્વક, ભક્તિપૂર્વક, ભાવનાપૂર્વક દરેકનો શુભ મંગલ ઈચ્છું છું અને દરેકને ખૂબ ખૂબ એના જીવનની અંદર ઉન્નતિ થાય, પ્રગતિ થાય, શ્રેય થાય, મંગલ થાય, શુભ થાય, કલ્યાણ થાય એવી મંગલમય ભાવના સાથે દરેક ભાવિક ભક્તજનોની અંતકરણપૂર્વકના આશીર્વાદ. નમો આર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સવસાહુણં એસો પંચ નમસ્કારો સર્વ પાવપણાશણો મંગલાણં ચ સવેત્યં પડમં વૈ મંગલં મંત્રં સંસાર સારં ત્રિજગદનુપમં સર્વ પાપારિમંત્રં સંસારો ચેત મંત્રં વિષમ વિસારં કર્મ નિર્મૂલ્ય મંત્રં મંત્રં સિદ્ધિ પ્રદાનં શિવ સુખ જનનં કેવલ જ્ઞાન મંત્રં મંત્રં શ્રી જૈન મંત્રં જપ જપ જપિતાં જન્મ નિર્વાણ મંત્રં. ઓમ હ્રીમ શ્રીમ ગ્રહ ચંદ્ર સૂર્યંગારક બુદ્ધ બૃહસ્પતિ શુક્ર શનિશ્ચર રાહુ કેતુ સૈસા પૂરતો વશિષ્ઠંતો દરેકના જીવનની અંદર ધાર્મિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, વ્યવસ્થિત ક્ષેત્રે અને તમારા જે કોઈ પણ ક્ષેત્રે હોય એમાં તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય એવા આ આશીર્વાદ સાથે ધન ધાન્ય, જય વિજય, સુખ સૌભાગ્ય, ધૃતિ કીર્તિ, કાંતિ શાંતિ, તુષ્ટિ પુષ્ટિ, બુદ્ધિ લક્ષ્મી, ધર્માર્થ કામદાસો સ્વાહા, ધર્માર્થ કામદાસો સ્વાહા. મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ, મંગલં સ્થૂલિભદ્રાધ્યા, જૈન ધર્મસ્તુ મંગલં, અરહંતો મંગલં નિત્યો, સિદ્ધાશ્ચ મમ મંગલં, સાધવો મંગલં સમ્યક, જૈન ધર્મસ્તુ મંગલં, ઉપસર્ગાક્ષયં યાન્તિ, સિદ્ધ્યન્તે વિઘ્નવલ્લય, મનઃ પ્રસન્નતામેતે, પૂજ્યમાને દિનેશ્વરે સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારણં પ્રદાનં સર્વધર્માણાં જૈનં જયતે શાસનં, જૈનં જયતે શાસનં, જૈનં જયતે શાસનમ. અત્યારે બહારનો કાર્યક્રમ શરૂ થશે. બધા ત્યાં વ્યવસ્થા છે, ખુરશીઓ ગોઠવાયેલી છે. બધા ઉપર મંત્રથી જે કોઈ પણ તમને સૂચના આપવામાં આવે એ પ્રમાણે બધા કાર્ય કરજો. અહીંયા સુખડી પણ અત્યારથી ધરાવવાની શરૂઆત થશે અને આજની દિવસની 19મી સાલગીરા નિમિત્તે સુકનવંતે મહાસોત્સવની આજે રક્ષા પોટલી દરેકને અભિમંત્રિત કરીને આપવામાં આવશે. દરેક વ્યક્તિ એક જ રક્ષા પોટલી જે આવ્યા હોય તે જ લેવાની, કોઈ પણ ઘરના વ્યક્તિઓ સાથે માંગવી નહીં. અહીંથી બાંધીને જ જવાની એ ન્યાય. તો દરેક એમાં ધ્યાન આપજો અને ખૂબ વિનયથી, વિવેકથી સુખડી ધરાવવા માટે અહીં પધારજો. ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી કે, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી નાગચંદ્રજી સ્વામી કે, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી છોટાલાલજી સ્વામી કે, મનોનીત આચાર્ય ભગવાન શ્રી નવીનચંદ્રજી મહારાજ સાહેબ કે, યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવ કે, જૈન શાસન. બોલો યક્ષરાજ બટુક ભૈરવ દેવ કી, સદગુરુ દેવ કી જય. ઓમ અતિતીક્ષ્ણ મહાકાય કલ્પાંત દહન धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं बम 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा। गाठ बळवाणी स्वाहा तैयार કરીને જ રાખજો. મારા જેવો અમારે નહીં તમારે પછી અને ગાંઠ પૂરી કરવાની.
અને મારીમાં ડંકો વાગશે એ વખતે ઘાત મારી લેજો. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः दहातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षको ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षको ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भं 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 यक्षराज श्री बटुक भैरव देवताय नमः स्वाहा. ओम अतितीक्षण महाकाय कल्पहांत दहनः
धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 दक्षराजो श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराजो श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराजो श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराजो श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराज श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराजो श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 श्री यक्षराज भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम भम यक्षराज श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराजो श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराज श्री भृगु भैरव देवताय नमः स्वाहा। ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराज श्री भृगु भैरव देवताय नमः स्वाहा। હવે 27માં એક બાકી છે એટલે છેલ્લો મંત્રોચ્ચાર છે। પછી જે પાછળથી બેઠા હોય અને કદાચ કોઈની ગાંઠ ઓછી વધતી થઈ હોય તો ગણી લેજો, પાછળથી મંત્રોચ્ચાર કરાવવામાં આવશે અને દરેકના ગાંઠો પૂરી થાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવશે। 27મો છેલ્લો ओम अतितीक्षण महाकाय कल्पांत दहनहु धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भम 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 यक्षराज श्री भृगु भैरव देवताय नमः स्वाहा। હવે કોઈ પાછળથી બેઠા હોય અથવા ગાંઠો કોઈની ઓછી થઈ હોય તો 9 મંત્રોચ્ચાર ફરીથી કરાવવામાં આવશે। પોતાની ગાંઠ જોઈ લેજો। 27 થી ઉપર કરવાની નથી, ઓછી હોય તો જ ગાંઠ 9 કરવાના છે। 9 કરવાના। કોઈ પાછળથી બેઠા હોય ગણી લેજો, મને કહેજે। आर्यो महा
अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो दातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। नहीं तुम्हारे घट देवा 27 થઈ ગયા તમારે। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो दातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो दातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। હવે ચલો હવે 9માં છેલ્લો છે એટલે પૂર્ણ થઈ જશે। છેલ્લો મંત્રોચ્ચાર થઈ રહ્યો છે। ओम अति तीक्ष्ण महाकाय कल्पांत दहन हो धातु महर्षि देवता सृष्टि के रक्षक ओम ह्रीं श्रीं भां भं भं यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। दिव्यराज सेव्यमान पावनादि पंकजम व्याघ्र सूत्रमेन्द्र शेखरम कृपाकरम नारदादि योगी वृंद वंदितम दिगंबरम शिरापुरादिनाथ भटुक भैरवाय नमः अवंतिका पुरादिनाथ मानव मंदिर पुरादिनाथ बम 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 यक्षराज श्री भटुक भैरव देवताय नमः स्वाहा। भटुक भैरव देवताय नमः स्वाहा। भटुक भैरव देवताय नमः स्वाहा। सद्गुरु देव की। સૌ પ્રથમ તમારા ઘરે બાળકો હોય અને જો ભણતા હોય સ્કૂલમાં એમને કદાચ વિદ્યા ઓછી ચડતી હોય કે યાદશક્તિ ઓછી હોય તો એમના દફતરની અંદર એ રાખી શકશે। બીજા નંબરની અંદર કોઈને કોઈ બીમારી એવી તકલીફો રહેતી હોય તો આ દોરો ગળામાં પણ બાંધી શકાશે અથવા હાથમાં પણ બાંધી શકાશે। આ દોરાને રખડતો ન મૂકજો, ગમે ત્યાં ન ફેંકજો। કદાચ તમને જરૂર ન હોય અથવા ન અનુકૂળ ન આવતું હોય તો એ દોરાને કે તો પાણીમાં પધરાવી દેજો અથવા તો કોઈ પણ ઝાડ ઉપર એને લટકાવી દેજો। પણ આ ભટુક ભૈરવ દેવના નામથી અભિમંત્રિત થયેલો દોરો ગમે ત્યાં રખડતો મૂકજો નહીં। આ અભિમંત્રિત દોરો એટલે કોઈ દોરા ધાગાની વસ્તુ નથી। આની અંદર તમારા પ્રત્યે
બટુક ભૈરવદેવની ભવ્ય ભાવના છે, ગુરુદેવોના આશીર્વાદ છે. જેમ ડૉક્ટર તમને સારું થવા માટે ટીકડી આપે તો એ ટીકડી તમે લ્યો તો તમારો દર્દ મટે. પણ વસ્તુ એવી છે કે વધારે લ્યો તો રિએક્શન પણ આવે, હા, અને ઓછો લ્યો તો ન પણ મટે. આવું થતું હોય તો આ યક્ષરાજ શ્રી બટુક ભૈરવદેવની પ્રસન્નતા સાથેનો છે, મંત્રોચ્ચાર સાથેનો છે, ગુરુદેવોના આશીર્વાદ સાથેનો છે. આ દોરો તમે તમારા ઘરે ભંડારમાં પણ મૂકી શકશો. જ્યાં કેસ રાખતા હો તો એ કેસની રક્ષા થશે, એમાં પણ વૃદ્ધિ થશે. અને એ રીતે અથવા તો તમારો ઘરે કોઈ દેવ દેવસ્થાનનું મંદિર હોય એની અંદર પણ તમે રાખી શકશો, હાથમાં કે ગળામાં પણ બાંધી શકશો. નાના બાળકોને અભ્યાસ માટેના દફતરની અંદર પણ તમે મુકાવી શકશો. તો એ રીતે એનો ઉપયોગ કરજો. આ અભિમંત્રિત દોરો તમારા જીવનની અંદર તમારી પ્રગતિકારક બને, ઉન્નતિકારક બને અને ઘરની અંદર સુખ શાંતિ જળવાય એવા મંગલમય આશીર્વાદ સર્વ ભાવિક ભક્તજનોને અર્પણ કરવામાં આવે છે. દોરો તમારા જમણા હાથમાં રાખજો, એના ઉપર ડાબો હાથ આમ સંપુટની જેમ આમ આડો આવડો નહીં પણ બે હાથ ભેગા થાય એ રીતે રાખજો. અને હું મંગલિક સંભળાવું છું એ મંગલિક સંભળાવી તમારા સંપુટની અંદર રહેલ દોરો એ પવિત્ર થાય. એમાં કોઈ અશુદ્ધિ આવી હોય, તમારું ધ્યાન બેધ્યાન થયું હોય, એવા કોઈ પણ કારણો વિચાર ભેદ થયો હોય તો એ બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય. એના માટે મંગલિક આંખો બંધ કરી દેજો બધા. નમો અર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય શુભસાહુણાં એસો પંચન મુક્કારો સવપાવપણાશણો મંગલાણં ચ સવેશ્યં વડમં અવૈ મંગલામ. ઓમ ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિ વિનાશક વિસ્ફોટક વય પ્રાપ્તે રક્ષ રક્ષ મહાબલ. યત્ર તમ તિષ્ઠસી દેવા લિખિતાક્ષર પંક્તિભિઃ રોગાસ્તત્ર પ્રણશ્યન્તે વાતપીતકબોદ્ભવા. તત્ર રાજભયં નાસ્તિ અંતિકરણે જપાક્ષયં સાકિની ભૂતવૈતાલા રાક્ષસા પ્રભવંતિના. નાકાલે મરણં તસ્ય ન ચ સર્પેણ દ્રશ્યતે અગ્નિ ચૌરભયં નાસ્તિ. ઓમ ઘંટાકર્ણ નમસ્તુતે. ઓમ બટુક ભૈરવ નમસ્તુતે. ઓમ ઠ ઠ ઠ સ્વાહા. આંખો ખોલી નાખજો. દોરાને મસ્તક ઉપર ચડાવી આમાં તમારી જે વ્યવસ્થા હોય એ પ્રમાણે ઘરે લઈ જજો.
મહેન્દ્રભાઈ ભીમસિંહ વોરાની તબિયત સ્વસ્થ થઈ જતા અને સારી રહે એના માટે યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવના ચરણોમાં ચાંદીનો છત્ર સમર્પણ. नमो हरियाणं नमो विद्यानं नमो देवसावनं विधुमज्जनमकारो सर्वपावपनाशनो मङ्गलानं तदेतं मंगलं मंगलं भगवान वीडो मंगलं गौतम प्रभो मंगलं गणपत्याचार्य जयंतनं मंगलं जय जय जगदानंदन जय जय वर्णाभिनंदन जय जय करुणा सागर मनोरथ अद्य फलिता मे अद्य मे सफलं जन्म अद्य मे सफला क्रिया प्रयास सफलं मेद्य कीर्तनादारेव प्रभो प्रार्थरुत्थाय माय मादिदेवो नमस्कृत लीलया मोह गोपाल स्तेनोनं तिरस्कृत त्रिभुवनाथ वेदान विदायन त्रिभुवनाथ कुत वंचित दायन त्रिभुवनाथ कुटा कुट सारिन भगवते ऋषभाय नमो नमः भगवते आदिनाथाय नमो नमः ओम श्री घंटाकर्णो महावीर महाबलम तिष्ठते देव लिखितोऽक्षर कंति रोगाणाशान्ति वादपीठ कपोट भव तत्र राजभयं नास्ति यान्ति कर्णजपाक्षयं शाकिनी भूतभयिताल राक्षसा भगवन्ति चोरभयं नास्ति ओम ह्रीं श्रीं घंटाकर्णो नमोस्तुते ठ ठ ठ ठ स्वाहा दिन पंचस्तोत्र ओम परमेष्टि नमस्कारं सारं नव पदात्मकम् आत्मरक्षा परं वज्र तज्जरागं समामयम् ओम नमो वर्यन्तानं शिरस्कं शिरसिस्थितम् ओम नमो सिद्धानं मुखे मुख पटंबरम् ओम नमो आर्यानं अंगरक्षाति सायिनी ओम नमो वैद्यानं आयुधं हस्तयोगम् ओम नमो लोये सर्वसाहनं मोचके पादयो शुभे विश्वपञ्चमोकारो शिलावज्र महितले सर्वपावो पनासो वक्र वज्र वयं वै मङ्गलानं च भवेत् खादिराङ्गार खातिका महन्तं चं पदं गृहेय पदमं वै मङ्गलं वक्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे महाप्रभावारक्षेयं क्षुद्रोपद्रवनाशिने परमेष्टि पदोद्भूता कथिता पूर्वसूरिः यष्टेवं कुरुते रक्षां परमेष्टि परेशरा तस्य न स्याद्वयं याति राधिश्चापि कदाचन तस्य न स्याद्वयं याति आदिश्चापि कदाचन कवशगहरं पासं वन्नामि कमकर्मुक्तं विसरविसनिन्नाथं मङ्गलकलावासं विसर्वनिबन्धं कंठे धारी जो थया मनमो तस्य ग्रह रोगमारी उठजरा जन्देव समं तिष्ठौ मेरे मंत्र तुजप्पणामो भी बहु गुण हुई नरतिरी सभी जीवा पावन्ति न दुख रोगम तव समस्ते लद्दे चिंतामणि कपवाय वब्बये पावन्ति अभिज्ञानं जीवा एरा मनम ध्यानं ये संतवो महायस गत्ते बलदिग्भरणीयानं ताडे विदिज्यबोह्यं भवे भवे पास जनचण्ड भवे भवे पास जनचण्ड श्रीमते शांतिनाथाय नमः शांति विदायिन त्रिलोकेश मराजित मुकुटाके चितांग्रहे शांति शांति करशिवान शांतिं दिशन्तु मे गुरु शांति व्रता तेषां शांति गृहे गृहे तेषां शांति गृहे गृहे आशा करे हरिनाथ शाता करे शांतिनाथ नैया तारे नेमनाथ विघ्न तारे विमलनाथ परजो करे पार्श्वनाथ मायुनाय मुक्त मरे गौतम धामे लब्धि पड़े सदा शांति सदा शांति सदा शांति सदा शांति शांतिं करो शांतिं करो शांतिं करो शांतिं करो ओम ह्रीं श्रीं ग्रहाश्चंद्र सूर्य अंगारक बुध बृहस्पति शुक्र शनैश्चर राहु केतु सहिता खेता जिनपति पुरुतो तिष्ठन्तु अत्र उपस्थित सर्वे सर्व सर्व भाई बहनों जीवन मध्य ग्रह मध्य मुंबई मध्य मध्य धन धान्य जय विजय सुख सौभाग्य धृति मध्य कीर्ति कांति शांति तुष्टि पुष्टि बुद्धि लक्ष्मी धर्मार्थ कामदा शिव स्वाहा तारे मंगलम मर्यादा मंगलम सिद्धा मंगलम सर्व मंगलम केवली बलगतम मंगलम चतार लोकतम सूर्यदान लोकतम सिद्धा लोकतम साव लोकतम केवली बलगतम लोकतम चतारी संभव जामे पर्यंते संभव जामे सिद्धे संभव जामे गाव संभव जामे केवली बनतंत्र संभव जामे चार मंगली चार उत्तम चार शरण सुख करना दुख करना मंगल करना विघ्न हरना अवसर नहीं होए देव भाई बनाने आदे उसे अक्षय अविचंद्र होए अंगूठे अमृत से लक्ष्मी बना करना गुरु शांति शांति આજે 19મી સાલગુરા મહાસોત સુકનવંતી મોટી છઠ દરેકના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્યવર્ધક બની રહે બધાના તનમન તંદુરસ્ત રહે દરેકની મનોકામના પરિપૂર્ણ થાય વિઘ્ન બધા દૂર થાય એવી આજના દિવસે યક્ષરાજ શ્રી બટુક ભૈરવ દેવની પ્રસન્નતા સાથે અમારા બધા જ સંત અને સતીજીઓના
આપ સૌને ખૂબ ખૂબ અંતકરણ પૂર્વકના આશીર્વાદ.